આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેને લઈને તમામ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે પોલીસ પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ છે। દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ સજ્જ છે। આ વખતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો, જેથી રથયાત્રાના તમામ પાસાઓ પર બાજ નજર રહે। 2200 થી વધારે સંખ્યામાં આપણે પબ્લિક ભાગીદારીથી કેમેરાઓ લગાવવામાં આવેલો હતો, જેથી તમામ રૂટ ઉપર આપ જોઈ શકો છો કે દરેક દુકાન ઉપર, દરેક ચાર રસ્તા ઉપર, મકાન ઉપર સીસીટીવી લગાવેલા છે। તે સાથે સાથે આ વખતે આપણે ખાસ એક ધ્યાન રાખવાનું છે, જે અગાઉની રથયાત્રામાં હાથી સંબંધિત ઇસ્યુ આવ્યું હતું, એમાં પણ આપણે તકનીકી શોધખોળ ચાલુ છે અને અમુક જે સ્ટાર્ટઅપ છે એમના દ્વારા સોલ્યુશન્સ પણ આપવામાં આવેલા છે, જે આપણે આ વખત ઉપયોગ કરવામાં આવશે। તો આ વખતે રથયાત્રાના સમગ્ર રૂટ પર 2200થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા, જેથી સમગ્ર રૂટ પર બાજ નજર રાખી શકાય। ઉપરાંત ગજરાજો પર પણ જીપીએસની મદદથી ટ્રેક કરી નજર રાખવામાં આવશે, જેથી કરી તેમની તમામ મૂવમેન્ટ પર કંટ્રોલ રૂમથી સીધી નજર રાખી શકાય। 3D મેપિંગ દ્વારા કયા વિસ્તારમાં વધુ દર્શનાર્થીઓ છે અને કઈ જગ્યાએ રૂટ ખાલી છે તે તમામ વસ્તુ પર નજર રાખવામાં આવશે। 3D મેપિંગ અને સુરક્ષા માટે 50 જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે। વધુમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમની સાથે મોબાઈલ કંટ્રોલ વાન પણ બનાવવામાં આવી છે, જેની મદદથી રથયાત્રાના રૂટના નજીકમાં રહીને જ તમામ ગતિવિધિ પર નજર રાખી શકાય। અને ક્રાઉડના હીટ ડેન્સિટી મુજબ દેખાતી હોય અમુક કેમેરા એનાલિટિક્સનો ભાગરૂપે એ કંટ્રોલમાંથી મોનિટર થાય છે। એ હંગામી એક મિની કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવે છે અને અગાઉના જે અનુભવો હતા અને જે પડકારો હતા એમાંથી આપણે શીખીને આ વખતે મોબાઈલ કંટ્રોલ જે વેન છે એમના પણ સ્પેશિયલ ઇન્ટરનેટથી અને ફૂટેજથી લેસ કરીને એમના ઉપર એનાલિટિક્સ રન કરવામાં આવશે। તો આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે, તેની તૈયારીઓનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે। આ માટે પોલીસ પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો, જેને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરેથી મોસાળ સરસપુર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા દરમિયાન શહેર પોલીસ કમિશનર રથયાત્રાના રોડ પર શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી, તેમજ રથયાત્રા દરમિયાન લોકોએ પોલીસને સાથ સહકાર આપવા માટે જણાવ્યું હતું। તો આ અમે બધા આપના થ્રુ બધાને અપીલ કરીએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ એકદમ એલર્ટ છે, કટિબદ્ધ છે અને આપ કોઈ પણ પ્રકારના અફવાઓ ઉપર યા રૂમર ઉપર યા બાતોમાં યા આ પ્રકારની કોઈ ચીજો પર વિશ્વાસ નહીં રાખો। અમે આપના સાથે છીએ અને આપ અમારે સાથે છો તો બંને લોકો મળીને ભગવાન જગન્નાથજીની યાત્રા ખૂબ સારી રીતે પસાર કરે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો, અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે રથયાત્રાના રૂટ પર નીકળ્યા છે અને ખાસ કરીને જે લોકોને મળી રહ્યા છે તમામ પ્રયત્નો છે પોલીસના। આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને આજે એક એકતા યાત્રાનું આયોજન કર્યું છે, લોકોને શું સંદેશો આપવા માંગો છો અને શહેર પોલીસની કેવી તૈયારીઓ છે? 16 તારીખ ભગવાન જગન્નાથજીના રથયાત્રા અનુસંધાને આજે કોમી એકતા એક અમે ફૂડ પેટ્રોલિંગ બી કરીએ છીએ, યાત્રા તરીકે બી છે અને સાથોસાથ લોકોના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે બી છે જો અને લોકોમાં વિશ્વાસ રહે, पुलिस साथे છે जो है मंदिर पूरी व्यवस्था जो कमेटी है महेंद्रश्री અને તમામ લોકોને ખૂબ જ સહકાર આપે છે। લોકો જો મારા એટલે જ છે કે પોલીસ કોઈ પણ સૂચના આપે તો સૂચનાના પાલન કરજો, કારણ કે આ સૂચના આપના સુરક્ષા સલામતી માટે છે। જો જે અન્ય અધિકારીઓ છે તે તમામ લોકો છે હાલ અહીં રથયાત્રાના રૂટ ઉપર એટલે કે ભગવાન જગન્નાથજીના મંદિરથી સરસપુર સુધી જે ખાસ કરીને ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને
રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. સામાજિક તત્વો વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી હોય, અટકાયતી પગલાં હોય, આ તમામ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છ પશ્ચિમ વન વિભાગને ઘોરાડ સંરક્ષણમાં ઐતિહાસિક સફળતા મળી. નલિયાના ગ્રાસલેન્ડમાં જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી જન્મેલું ઘોરાડનું બીજું બચ્ચું એ 50 દિવસથી વધુ સમય સફળતાપૂર્વક જીવિત રહ્યું છે. આ ટેકનિક બચ્ચાના પ્રારંભિક જીવનને બચાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. સૌથી નિર્ણાયક તબક્કો પાર કરીને આ બચ્ચું અત્યારે માતા સાથે કુદરતી આવાસમાં મુક્તપણે ફરી રહ્યું છે. તે 100 થી 150 મીટર સુધી ઉડવા માટે પણ સક્ષમ બન્યું છે. નિષ્ણાંતોએ તેના સ્વસ્થ વિકાસની નોંધ લીધી છે. વન વિભાગના સતત પેટ્રોલિંગ અને વૈજ્ઞાનિક મોનિટરિંગના કારણે આ મોટી સફળતા મળી. મધરાતે ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રી સુરતના પર્વત પાટિયા વિસ્તારની મુલાકાત લીધી. અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારની તેમણે મુલાકાત લીધી. મધરાતે ચાલી રહેલી સફાઈ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું. પાણી ઉતરેલા વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ પૂર્ણ કરવા માટે તેમણે સૂચનાઓ આપી. અસરગ્રસ્તોને ઝડપથી ઘરોમાં પરત ફરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આદેશ આપ્યા. રાત્રે 12 વાગ્યા બાદ ફરી પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તોલપાડના સાયણમાં પૂરના પાણી ઓસરતા જ અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી. કેશડોલ યોજના અંતર્ગત અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી છે. તંત્ર દ્વારા માત્ર 5 કલાકની અંદર જ સર્વે કરી સહાય કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. 250 જેટલા પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે. પરિવાર દીઠ 6,800 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી. મુખ્યમંત્રીશ્રીએ પ્રજાલક્ષી નિર્ણય કરીને એમણે જે 3 દિવસથી ઘરની બહાર મજૂરી માટે જઈ નથી શકતા એને 300 રૂપિયા એટલે 3 દિવસના એટલે 1,800 રૂપિયા અને 5,000 રૂપિયા ઘર વખતે આપવાનો નિર્ણય જે કર્યો છે એના કારણે આજે અમે કેશ ડોલ વિતરણ માટે નીકળ્યા.